तद्वै इदक्षरं गार्गी ಅದೃಷ್ಟಂ ದೃಷ್ಟೃ. ಹೀಗಾಗಿ ಅಕ್ಷರ ಅರ್ಥಾತ್ ಅವಿನಾಶಿ ಪರಮಾತ್ಮ અદૃષ્ટમ એ કોઈની દૃષ્ટિનો વિષય બનતો નથી, પણ દ્રષ્ટુ એ સર્વને દ્રષ્ટિનો વિષય બનાવે છે. એ કોઈને દેખાતો નથી પણ એ સર્વને જુએ છે. અશ્રુતમ શ્રોતૃ એને કોઈ સાંભળી શકતો નથી, એ સર્વને સાંભળે છે. અમતમ મંત્ર કોઈ એના વિશે વિચાર કરી શકતો નથી પણ એ સર્વ વિશે વિચાર કરે છે. અવિજ્ઞાતમ વિજ્ઞાતૃ એને કોઈ જાણી શકતો નથી, એ સર્વને જાણે છે. વાત એ છે કે ભલે એમ કહેવાય દ્રષ્ટૃ શ્રોતૃ મંત્ર વિજ્ઞાતૃ એમ કહેવામાં આવ્યું કે જોનાર છે, સાંભળનાર છે, મનન કરનાર છે, જાણનાર છે. મુખ્ય અર્થમાં નહીં, મુખ્ય અર્થમાં આત્મા જોનાર પણ નથી, સાંભળનાર પણ નથી. મુખ્ય અર્થમાં તો આત્માની સન્નિધિમાં જોવાનું સાંભળવાનું આ સર્વ થઈ રહ્યું છે. પણ આપણે પ્રશ્ન પૂછે કોણ જોનાર છે? કારણ કે ચૈતન્ય વગર કોઈ પ્રકાર થોડો અવાજ ઓછો ચૈતન્યની સન્નિધિ વગર કશું જ સંભવી ના શકે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત વાચો વાચમ.
શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ શ્રોત્રનું શ્રોત્ર એમ કહેવામાં આવ્યું. મનસો મનોયત, મનનું પણ મન છે. વાચો હો વાચમ, વાણીનું પણ વાણી છે. અર્થાત જેને કારણે આ શ્રોત્રેન્દ્રિય ચેતનવંતી છે અને શબ્દોને સાંભળી શકે છે. બાકી શ્રોત્રેન્દ્રિય આ ઉપાધિ તો જડ છે, અચેતન છે. અને તેથી સાંભળવું, જોવું આ કશી વસ્તુ સંભવિત નથી. તો જડ વસ્તુ જ્યારે કોઈ ચેષ્ટા કરતી હોય ત્યારે આપણે અનુમાન કરી શકીએ કે ચેતન અધિષ્ઠાન હોવું જોઈએ. ચેતનના અધિષ્ઠાન વગર જડ વસ્તુમાં કોઈ પ્રકારની ગતિ સંભવિત નથી. જેવી રીતે રથ દોડતો હોય તો જાણીએ છીએ કે ચેતન ઘોડાઓ રથને ખેંચતા હોય તો જ રથ દોડી શકે, નહીં તો ના દોડી શકે. તેવી રીતે એટલે કેનો પરિષદ એટલે જ પ્રશ્ન છે ને, કેને શિતમ પદ્ધતિ પ્રેષિતમ મન. જિજ્ઞાસુ આચાર્ય પાસે પ્રશ્ન કે હે ભગવાન, એવું શું છે જેને કારણે મન પોતાના વિષયમાં અર્થાત મન પોતાના વિષય વિચાર કરે છે. કેન પ્રાણ પ્રથમ પ્રયુક્ત, જેને કારણે આ પ્રાણ જે પ્રથમ છે એ ચેષ્ટા કરે છે વગેરે. ટૂંકમાં કાર્યકરણ સંઘાત જે સ્વયં જડ છે, અચેતન છે, જે સ્વયં ચેતનની જેમ સર્વ ચેષ્ટાઓ કરી રહ્યું છે, એ કોને કારણે? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, તો શ્રોત્રનું પણ શ્રોત્ર છે, મનનું પણ મન છે. એ દ્રષ્ટિએ એને શ્રોત્રસ્ય શ્રોત્રમ, શ્રોત્રનું પણ શ્રોત્ર એટલે એને શ્રોતૃ સાંભળનાર કહેવામાં આવ્યું. આમ તો કાન સાંભળનાર છે, પરંતુ આ કાન કે શ્રોત્રેન્દ્રિય સ્વયં તો સાંભળી શકે નહીં ચેતનની સન્નિધિ વગર. માટે ચેતનને ગૌણ અર્થમાં શ્રોતૃ સાંભળનાર કહેવામાં આવ્યું. એવું કે આત્મા સાંભળનાર મુખ્ય અર્થમાં છે, સાંભળનાર પણ નથી. પણ કારણ કે એના વગર સાંભળવાનું શક્ય નથી, માટે ગૌણ અર્થમાં એને સાંભળનાર કહેવામાં આવ્યું. કારણ કે એના વગર શક્ય નથી, માટે છેવટે એને સર્જક કહેવામાં આવ્યું, પાલક કહેવામાં આવ્યું, સંહારક કહેવામાં આવ્યું, નિયંતા કહેવામાં આવ્યું. તો એના વગર નિયંત્રણ શક્ય નથી, સર્જન શક્ય નથી, માટે એને સર્જક પાલક વગેરે કહેવામાં આવ્યું. તો પ્રશ્ન થાય કે અહીં તો જીવાત્મા દ્રષ્ટા શ્રોતા છે, તો નહીં નાન્યત અતઃસ્તિ દ્રષ્ટુ. આના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી, શ્રોતા નથી, મનતા નથી, વિજ્ઞાતા નથી, એ જ સર્વ છે. એ તસ્મિન્નુ ખલુ અક્ષરે ગાર્ગી આકાશ ઓતસ્ય પ્રોતશ્ચેતિ. હે ગાર્ગી, આ અક્ષરમાં અવિનાશી પરમાત્મામાં આકાશ કહો, અવ્યાકૃત કહો, આવરણ કહો, ઓતશ્ચ પૂર્તશ્ચ. ઓત પ્રોત છે અર્થાત એના વડે અંદર ને બહાર વ્યાપ્ત છે. જેવી રીતે વસ્ત્ર છે એ તંતુમાં ઓતપ્રોત છે, વસ્ત્ર તંતુ વડે અંદર બહાર વ્યાપ્ત છે. તે રીતે આ અવ્યાકૃત કે આકાશ પણ આ અક્ષરથી અવિનાશી પરમાત્માથી ઓતપ્રોત છે. એતસ્મિન અક્ષરે ગાર્ગી સદાકાશ પ્રતિષ્ઠિત આત્મવર્ણ રૂપોયમ વિશેષસ્યાસ્ય કારણ વિક્ષેપસ્યાસ્ય કારણમ. હે ગાર્ગી, એતસ્મિન અક્ષરે, અક્ષરમાં, અક્ષર એટલે નક્ષરતી, જેમાં ક્ષર નથી, જેમાં ક્ષય નથી, જેમાં વિકાર નથી, જે નિર્વિકાર છે, જે નશ્વર છે, શાશ્વત છે. આકાશ સદા પ્રતિષ્ઠિત. આકાશ આવરણ, આત્મ આવરણ રૂપોયમ આકાશ. આત્માને આવરણ કરનાર જે અવિદ્યા છે એને અહીંયા આકાશ કહેવામાં આવ્યું. એને અન્યત્ર અવ્યાકૃત પણ કહે છે, એમાં ઓતપ્રોત છે. એટલે એનો થઈ થયો કે ટૂંકમાં અવિદ્યા પણ ક્યારે સંભવી શકે? જ્યારે અક્ષર અવિનાશી પરમાત્મા હોય તો જ આવરણ સંભવી શકે. એ આવરણ કેવું છે? વિક્ષેપસ્યાસ્ય કારણમ. આ જગત શું છે? વિક્ષેપ છે. થોડોક અવાજ મોટો કરવો પડશે. આ જગત વિક્ષેપ છે. વિક્ષેપ એટલે સર્જન, મનની કલ્પના કહો, સર્જન કહો, અધ્યારોપ કહો, આ સમગ્ર જગત જે છે એ વિક્ષેપ છે. અને વિક્ષેપ ત્યારે સંભવ જ્યારે આવરણ હોય ત્યારે.
એટલે આવરણને અહીંયા આગળ આકાશ કહેવામાં આવ્યું, વિક્ષેપને સૂત્ર કહેવામાં આવ્યું. આ પ્રકારે જ્યારે અત્યંત ઉત્તમ ઉપદેશ જ્યારે યાજ્ઞવલ્કે ગાર્ગીને આપ્યો ત્યાર પછી શું થયું? 236 પાનામાં ક્યાં છે? 388 શ્લોકમાં એના માટે આ 12મી કંડિકા છે, આપણે એ પણ વાંચીએ. साहोवाच ब्राह्मण भगवन्तः तदेव बहुमन्येध्वम् यदस्मात् नमस्कारेण मुच्येध्वम् न वै जातो युष्माकम् इमं कश्चित् ब्रह्मोद्यम जेता इति ततोह वाचक नवी उपरराम. सा होवाच બ્રાહ્મણ. સામે ગાર્ગીએ બધા બ્રાહ્મણોને કહ્યું. આગળ ગાર્ગીએ પહેલા કહી રાખ્યું હતું કે બ્રાહ્મણ જ્યારે બ્રાહ્મણોને એને અનુમતિ માંગી પ્રશ્ન પૂછતા પહેલા वाचक्नवी उवाच ब्राह्मण भगवंत हंत अहम 2 प्रश्नों पक्ष्यामि. हे विद्वान બ્રાહ્મણો, હું યાજ્ઞવલ્ક્યને 2 પ્રશ્નો પૂછવાની છું. તૌ ચેન મેં વક્ષ્યતિ, જે પ્રશ્નોનો સંતોષજનક ઉત્તર આપી શકશે. ન જાતો યુષ્માકમ એવમ કશ્ચિત બ્રહ્મોદ્યમ જેદાયતિ. તો જાણી લેવું કે તો પછી તમારામાંથી કોઈ પણ આ બ્રહ્મોદ્યમ બ્રહ્મનો વાદ કરનાર ન જેતા કોઈ તમારાથી જીતી શકશે નહીં. તો કે આ શરત માન્ય હોય તો તમે મને પ્રશ્નો પૂછવાની અનુમતિ આપો. પૃચ્છ ગાર્ગીથી, બ્રાહ્મણો સંમત છે કે ચાલો તો પ્રશ્ન પૂછ. એનો અર્થ એવો થયો કે જો તારા પ્રશ્ન ઉત્તર મળશે તો અમે સ્વીકારીએ છીએ કે અમે જીતી શકવાના નથી. તો બસ હવે એનો ઉપસંહાર ગાર્ગી કરે છે. સા હોવાચ બ્રાહ્મણ. ઓ બ્રાહ્મણો, ભગવંત ટૂંકમાં હે પૂજ્ય, પૂજનીય બ્રાહ્મણો. તદેવ બહુમન્યેધ્વમ. આ જ બહુ મોટી વાત છે. યત અસ્માદ નમસ્કારેણ મુચ્યેધ્વમ. જો તમે તમારો આ યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કરીને તમે છૂટી જાઓ એને બહુ મોટું માનજો, બાકી બધા ફસાઈ જશો. માટે તમારે છૂટું હોય તો નમસ્કાર કરો અને એને છૂટી જાઓ એને બહુ મોટી વાત માનજો. ન વૈ જાતો યુષ્માકમ એવમ કશ્ચિત બ્રહ્મોદ્યમ જેતાયતિ. યુષ્માકમ તમારો કોઈ પણ ન જાતો એવમ કશ્ચિત બ્રહ્મોદ્યમ જેતાયતિ. કોઈ પણ આ બ્રહ્મોદ્ય તો કે આ બ્રહ્મ સંબંધના વાદમાં તમારામાંથી કોઈને જીતી શકવાનું નથી. તતો વાચક નવી ઉપરરામ. આટલું કે વાચક નવી વચકનું ઋષિની પુત્રી વાચક નવી ગાર્ગી ઉપરરામમાં શાંત થઈ ગઈ. તો કે દ્વાદશ્યાઃ કંડિકાયાઃ અર્થમ ઉપબૃંહયતિ શ્રુત્વાયતિ 33 શ્લોકૈઃ. આટલી નાની કંડિકાનો અર્થ આ ગ્રંથકાર 33 શ્લોકોમાં કહે છે. 33 શ્લોકોની અંદર એટલે તમે જોયું કે આમાં મુખ્યત્વે પહેલો શ્લોક જ્યારે ગાર્ગીએ બ્રાહ્મણોને આ પ્રકારે પડકાર ફેંક્યો કે જો મારા પ્રશ્ન ઉત્તર મળશે તો તમે કોઈ જીતી નહીં શકે,
એને ખૂબ શ્લોકોની અંદર વિસ્તાર કર્યો અને છેલ્લે પણ 33 શ્લોકોમાં ગાયકનો વાક્ય છે એનો વિસ્તાર કરે છે ગ્રંથકાર. તો 388 શ્લોકમાં કહે છે શ્રુત્વેદમદ્ભુતં ગાર્ગી યાજ્ઞવલ્ક્યાદ ઘન વાક્યાવૃતં તદા કર્ણ ધાવાગ્નિપરિહારકૃત આનંદપૂર્ણનયના સમુત્થિતતનુરુહા પ્રસન્નમાનસા વિપ્રાન ઇદમાહ કૃપાન્વિતા. ઇદમ યાજ્ઞવલ્ક્યાત ઇદમ અદ્ભુતમ યાજ્ઞવલ્ક્યાત ઘનાઘનાત ઇદમ અદ્ભુતમ શ્રુત્વા. ઘનાઘન એટલે વાદળ, ઘન ઘન એટલે મેઘ. તો ઘનાઘનાત મેઘાત ઉત્થિતમ, ટૂંકમાં વાદળમાંથી જેમ વર્ષા થાય એ વર્ષા કેવી છે? સર્વને અત્યંત શીતળતા પ્રદાન કરનારી છે, આનંદ પ્રદાન કરનારી છે. આ વર્ષામાં એવું અદ્ભુત વસ્તુ છે કે વરસાદ બધા પ્રસન્ન થઈ જાય, ખુશ થઈ જાય. ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં આપણો ખેતીવાડી પ્રધાન દેશ છે ત્યાં તો વરસાદ પર જ જીવન બધાને નમતું હોય અને તેથી વરસાદ જોયો એટલે બધા ખુશ થઈ જાય. વાદળો કેવા છે? બધાને ખુશ કરનારા છે, પોતાની કૃપા વરસાવનારા છે. આમ વાદળનું વરસવું એટલે કૃપાનું વરસવું. ઘણા ઘણા આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય રૂપી જે વાદળ છે એમાંથી આ કૃપાની વર્ષા થઈ. ઉત્થિતમ વાક્ય રૂપમ વાક્યામૃતમ વાક્ય રૂપમ અમૃતમ. યાજ્ઞવલ્ક્યના વાક્ય રૂપી અમૃત છે. તો આ યાજ્ઞવલ્ક્ય રૂપી વાદળે મેઘે કોની વર્ષા કરી? આ વાક્ય રૂપી અમૃતની વર્ષા કરી. કર્ણ દાવાગ્નિ પરિહારકૃત. આ કાનનો જે દાવાગ્નિ છે ને, સંસારની વાતો સાંભળી સાંભળીને જે કાનમાં દાવાગ્નિ એટલે વનની અંદર આગ લાગી હોય એવો દાવાગ્નિ છે કાનમાં, એટલે ટૂંકમાં વ્યક્તિત્વમાં. પરિહારકૃત દાવાગ્નિ સંતાપસ્ય હારકમ. જે કે સંતાપ મનમાં જન્મ્યા હોય, સંતાપ જન્મવાનો જ છે. અજ્ઞાનને કારણે મનમાં સંતાપ જન્મવાનો જ છે અને બધા સંતાપને હરી લેનાર. જેમ વર્ષા જે છે એ બધા સંતાપને હરી લેનાર છે. તો ગરમીને પણ હરી લે, પછી તરસને પણ હરી લે, બધા સંતાપને હરી લેનાર જે વર્ષા છે. તે રીતે આ યાજ્ઞવલ્ક્યના વાક્ય બધા પ્રકારના સંતાપને, ત્રિવિધ તાપને હરી લેનાર છે. કારણ કે આ અક્ષરનું અવિનાશી પરમાત્માનું જ્ઞાન થાય પછી કોઈ પ્રકારનો પ્રશ્ન રહેતો જ નથી. કારણ કે બધા જ પ્રકારના પ્રશ્નો તો એના અજ્ઞાનને કારણે જન્મે છે. અજ્ઞાન પોતાના જ અજ્ઞાનને કારણે જન્મતા હોય છે. આપણે અનેક વાર કહ્યું છે કે આપણા દુઃખનું એકમાત્ર કારણ છે મારા પોતાના વિશેના ખ્યાલ કે ભ્રમ. જે પ્રકારના ભ્રમ હું મારા પોતાને ધરાવું છું એ જાતના બધા જ દુઃખનું કારણ છે, મારા સંતાપનું કારણ છે. પછી આધ્યાત્મિક કહો, આદિ ભૌતિક કહો, આદિ દૈવિક કહો, તો આધ્યાત્મ ભૂત દેવતાઓ બધા પણ સંતાપ કરનારા ક્યારે નીવડે? જ્યારે મારા મનમાં આ જ્ઞાન રૂપી ભ્રમ રૂપી મૂળ સંતાપ હોય ત્યારે જ આ બધી વસ્તુઓ પણ સંતાપ કરનારી નીવડે. તે સંતાપ ન કરી શકે. એ મૂળ સંતાપ તો પોતાના વિશેનો ભ્રમ છે, પોતાના વિશેના ખોટા ખ્યાલ છે, પોતાના વિશેની માન્યતાઓ છે. એ જ સર્વ સંતાપ કરનાર છે. કર્ણ દાવાગ્નિ પરિહારકૃત. કર્ણમાં કાનમાં જે દાવાગ્નિ તો કહેવાય. દાવાગ્નિ જે છે તો મનમાં હોય છે, સંતાપ બધો મનમાં હોય છે. પરંતુ આ કાન વડે
શબ્દો સાંભળીને સંતાપ થતો હોય છે. દુનિયાના શબ્દો સાંભળીને કે સ્તુતિ અને નિંદા સાંભળીને મહાન સંતાપ થતો હોય છે. ટૂંકમાં દુનિયા જે બધા જાત જાતના શબ્દો સંભાળે છે એ અનેક પ્રકારનો સંતાપ જન્માવનારો છે. એ દ્રષ્ટિએ અહીંયા આગળ કર્ણ દાવાગ્નિ, આ કાનમાં દાવાગ્નિ, કાન એટલે શબ્દો, આ શબ્દો જે મનમાં દાવાગ્નિ જન્માવે. પરિહાર કર, હવે એ શબ્દો દાવાગ્નિ જન્માવી શકતા નથી. ભલે ને માનાપમાનયો તુલ્ય તુલ્યો મિત્રાય પક્ષયો વગેરે. ટૂંકમાં માન અપમાન, મિત્ર શત્રુ, સ્તુતિ નિંદા આ બધા એના પર અસર નથી કરતા, કારણ કે એ બધાની પર થઈ ગયો છે. અસર નથી કરતા એટલે એ જાણી ચામડીનો થઈ ગયો એવું નથી, આ બધાથી પર થઈ ગયો. આ બધી કયા સ્તરની વાતો છે? ટૂંકમાં સ્તુતિ નિંદા વગેરે જે સ્તરની વાતો છે એ સ્તરથી ઉપર ઉઠી ગયો છે. જ્યાં સુધી દેહાત બુદ્ધિ હોય ત્યાં સુધી આ સ્તુતિ નિંદા વગેરે બધી વસ્તુ મહત્વની બની જાય છે. અંતેથી એક વાર દેહાત બુદ્ધિ ના હોય, ટૂંકમાં જ્યારે મારા પિતા પોતાના વિષયનો ખ્યાલ બદલાઈ ગયો, જ્યાં સુધી મારી જાતનો દેહ કે મન બુદ્ધિ માનું ત્યાં સુધી દરેક વસ્તુ મારા પર અસર કરવાની છે. પણ જ્યારે મારા વિષયના ખ્યાલમાં સમગ્ર પરિવર્તન આવી ગયું, જોઈ શકું છું કે આ સ્તુતિ ચાલે છે, સ્તુતિ થઈ રહી છે, આ દેહની સ્તુતિ થઈ રહી છે, આ દેહની નિંદા થઈ રહી છે, મારે કઈ સંબંધ નથી ને. એટલે શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું એકાદશી સ્કંદની અંદર કે ભાઈ ચાલો, કોણ તમને દુઃખ આપનારો છે? આ માણસો દુઃખ આપનારા છે, દેવતા દુઃખ આપનારા છે, આત્મ દુઃખ આપનારો છે, ગ્રહો દુઃખ આપનારા છે, કર્મ દુઃખ આપનારા છે, કાળ દુઃખ આપનારું છે. આ છ વસ્તુ ત્યાં આગળ એ દરેક વિષયની તપાસ કરવામાં આવે કે એમ જન આ માણસ દુઃખ આપે તમને, દેવતા દુઃખ આપે છે. જોયું કે બધા દુઃખનું કારણ તો દેહાત બુદ્ધિ છે. માણસો કહો, દેવતાઓ કહો, ગ્રહો કહો, આ બધા વાસ્તવમાં આ બધો વ્યવહાર કયા સ્તરે હોય છે? બધો વ્યવહાર તો મરતે આ જન્મ છે, આ દેહ વગેરે એના સ્તરે હોય છે. અજન્મ આત્માને કશું સ્પર્શી શકતું નથી. અંતેથી હું ક્યાં બેઠેલો જેના પર આધાર રાખે છે. હું દેહમાં બેઠેલો હોઉં તો દેહની બધી પીડાઓ મારી પીડાઓ છે, પરંતુ હું દેહથી પર હોઉં તો દેહની કોઈ પીડા મારી પીડા નથી. આ રીતે કર્ણ દાવાગ્નિ પરિહાર કૃત, સામાન્યતા કાન જે છે અનેક પ્રકારનો દાવાગ્નિ જન્માવતા હોય છે, અનેક પ્રકારના શબ્દોનું શ્રવણ કરીને. હવે કાનમાં શીતળતા આવી ગઈ. ભદ્રમ કર્ણે બી શૃણુયામ દેવા, હે દેવતાઓ એવી કૃપા કરો કે ભાઈ કાનથી જે ભદ્ર હોય, કલ્યાણકારી હોય એ સાંભળે, અથવા તો જે સાંભળે એમાં અમે કલ્યાણકારીના દર્શન કરીએ તો એ વાંધો નથી. ત્યાં તો કલ્યાણકારી સાંભળીએ અથવા તો જે સાંભળીએ એમાં કલ્યાણકારી પરમાત્મા દર્શન કરીએ. અને અદ્ભુતમ શ્રુત્વા શ્રોત્ર પુટેને ગ્રહિત્વા, આવો અદ્ભુત ઉપદેશ સાંભળીને પોતાના શ્રોત્રપુટ, પોતાના કર્ણેન્દ્રિયથી શ્રોત્રેન્દ્રિયથી એને ગ્રહણ કરીને ગારી પ્રસન્ન આનંદ પૂર્ણ નયન, એના નયનમાં આનંદ છવાઈ ગયો અને આનંદના અશ્રુ વહેવા લાગ્યા. ગારી નયનોમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યા. સમોથિત તનુ રૂહા, એના શરીર પર તો રૂવાટા ખડા થઈ ગયા આનંદને કારણે. પ્રસન્ન માનસા, મનમાં અત્યંત પ્રસન્ન થઈ ગઈ. વિપ્રાદિવાહ કૃપાન્વિતા, કૃપા કરીને એ આ વિપ્રોને કહે છે. પછી એ વાક્ય બ્રાહ્મણને કહ્યું, સાહો છે બ્રાહ્મણ ભગવંત તદે બહુ મન્યેધ્વમ યદસ્માત નમસ્કારેણ મુચ્યેધ્વમ. એ બ્રાહ્મણો, હું તમને કહી રાખું છું કે હવે તમે નમસ્કાર કરીને જો આનાથી છૂટી શકો તો તમારી જાતને ભાગ્યશાળી માનજો. આપણે કૃપા કરવા માટે કરો.
જેથી આ બ્રાહ્મણોમાં કોઈ પણ દુસ્સાહસ ના કરે. એ બ્રાહ્મણો યાજ્ઞવલ્ક કે સાથે તમારે બ્રહ્મનો વાદ કરો એ મહાન દુસ્સાહસ છે. અંતેથી કોઈ બ્રાહ્મણ દુસ્સાહસ ના કરે માટે અંતેથી કોઈ પ્રકારની મુશ્કેલીમાં ન આવી જાય. આ તો બધો ખાડાની ધાર જેવું છે. જો આડું બોલે તો તમારું મસ્તક નીચે પડી જાય. એવાને કારણે એ બધાને કોઈ પ્રકારની મુશ્કેલીમાંથી બચાવવા માટે અત્યંત કૃપા કરીને ગાર્ગીએ આ વાક્ય કહ્યું. વિપ્રાન ઇદમાહ કૃપાન્વિતા. કૃપાન્વિતા તો કૃપા કરીને, કૃપાથી અન્વિત થઈને, કૃપા પૂર્ણ થઈને એને ખરેખર કૃપા કરવા માટે બ્રાહ્મણોને આ વાક્ય કહ્યું. ગાર્ગી પરાજય સ્વીકરોતી. ગાર્ગી પરાજયનો સ્વીકાર કરે છે. ગાર્ગી વાક્ય અભિનયતિ બ્રાહ્મણ ઇત્યાદિના. તો ગાર્ગીએ જે વાક્ય કહ્યું એ વાક્ય જે કહે છે તો ઘણી બધા વર્ણન કરો. ગાર્ગી આ પ્રમાણે કહ્યું અથવા તો જે કહ્યું તે તમે એ રીતે કહો. અભિનય શું છે કે એ પ્રકારે કહે છે. અહીંયા કે તમે વર્ણન કર્યું. ગાર્ગીએ બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણોને પછી ચેતવ્યા વગેરે કે એવું કહી શકે. અથવા તો એને જે ચેતવ્યા એ વાક્ય બોલીને આપણે કહીએ એને અભિનય કહેવાય. તો ગાર્ગી વાક્ય અભિનય. આ ગાર્ગી વાક્ય છે અભિનય કરીને કહે છે, અર્થાત એ વાક્યનું વર્ણન કરીને કહે છે. બ્રાહ્મણ ઇત્યાદિ. પછીનો શ્લોક કહે છે બ્રાહ્મણ શ્રુતેદમ મે પક્ષપાત વિવર્જિતમ વચનમ યત સભા મધ્યે વક્ષ્યામ્યાત્મમનોગતમ. એ બ્રાહ્મણ શૃણુત. એ બ્રાહ્મણો ઇદમ મે વચનમ શૃણુત. એ બ્રાહ્મણો મારું આ વચન સાંભળો. કેવું છે? પક્ષપાત વિવર્જિતમ. હવે કેવું છે? પક્ષપાત વિવર્જિતમ. જો મેં આ કહેવામાં કોઈ પ્રકારનો પક્ષપાત નથી. કીદૃશમ વચન. કયા પ્રકારનું વચન છે? પક્ષપાત વિવર્જિતમ. પક્ષપાતહીન. મેં કોઈ પક્ષપાત નથી. ટૂંકમાં આવું જયારે તમને કહું છું ત્યારે મને યાજ્ઞવલ્ક્ય માટે પક્ષપાત હોય, એને માટે મને પક્ષપાત હોય, તમારા માટે કંઈક દ્વેષ હોય. ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ક્યાંક પક્ષ તો મોટે ભાગે આપણા વચન જે હોય છે ને એ કોઈ પક્ષપાત સહિત ના હોય છે. કોઈકને આપણે કોઈ પ્રત્યે આપણે કૃપા કરીએ અને કોઈ પ્રત્યે આપણે દ્વેષ ના કરીએ. એવું થતું હોય છે મોટે ભાગે. કારણ કે મનમાં પક્ષપાત હોય છે ને, મનમાં રાગ દ્વેષ હોય એટલે એ રાગ દ્વેષ આપણા વચન દ્વારા, આપણા વર્તન દ્વારા અભિવ્યક્ત થતા હોય છે. ગાર્ગી સ્પષ્ટ કરે છે હું જે કહું છું એમાં કોઈ પક્ષપાત નથી. તમારા માટે મને કોઈ દ્વેષ નથી, એને માટે મને કોઈ આસક્તિ નથી. પક્ષપાત વિવર્જિતમ આત્મ મનોગતમ. પણ એ સાથે સાથે જે પક્ષપાત રહિત મારા મનની વાત કહું છું. આત્મ મનોગતમ મારા મનની વાત કહું છું. આત્મીય મનસી આલોચન રૂપેણ સ્થિતમ. મારા મનની અંદર ટૂંકમાં જે વાર્તાલાપ હમણાં થયો એને કારણે, આલોચન કરવાને કારણે મારા મનમાં જે પ્રકારની ભાવના જન્મી છે એ હું વ્યક્ત કરું છું. એટલે હું કઈ વગર વિચાર નથી કહેતી. હું કઈ કોઈના પ્રભાવમાં આવી ગઈ હોઉં અને તેથી એકદમ એક્સાઇટ થઈને કહેતી હોઉં, આવેગાત્મક કહેતી, એવું નથી. મારું વાક્ય આવેગાત્મક નથી. પણ કેવું છે? તો આત્મીય મનસી આલોચન રૂપેણ સ્થિતમ. તો આ બધું આલોચન કરવાને કારણે, વિચાર કરવાને કારણે મારા મનમાં જે પ્રકારનો ભાવ જન્મ્યો છે એ હું તમને કહું છું. એટલે હું કે આવેગાત્મક નથી કહેતી.
પક્ષપાતથી નથી કહેતી, રાગદ્વેષથી નથી કહેતી. બરાબર સમજીને કહું છું. એટલા માટે મારા વાક્યને ગંભીરતાથી લેજો. નહીં તો ઘણી વાર થાય ને કે આપણે કોઈ પ્રસંગ બન્યો હોય એટલે આપણે એના પ્રભાવમાં આવી જાય, પછી આપણે ઘણું બોલતા હોઈએ, ઘણી પ્રશંસા કરતા હોઈએ, ઘણી નિંદા કરે, ઘણી થઈ જાય. એટલે ઘણી વાર આપણે પ્રશંસા કરવા માંડીએ, એના પ્રભાવમાં હોઈએ, ક્યાંક કોઈ નિંદા પણ કરવા માંડીએ. પણ એવું નથી. આ પ્રશંસા કે નિંદા જે છે થશે, નિંદા થવાની છે, પણ કોઈ પક્ષપાત નથી. એ વાસ્તવિકતા છે એ જ હું કહી રહી છું. પ્રશંસા તમને લાગે એ પણ કોઈ આવેગાત્મક નથી, રાગદ્વેષથી નથી. જે વાસ્તવિકતા છે એનું વર્ણન કરવાની છે. વચનમ યત સભા મધ્યે વક્ષ્યામિ. તો યત સભા મધ્યે વક્ષ્યામિ, આ સભાની મધ્યમાં જે વાતો કહેવાની છું એ મારા મનમાં આલોચન વિચાર કર્યા પછી જે પ્રકારની ભાવના જન્મી છે એ હવે હું વ્યક્ત કરું છું. એમાં કોઈ પક્ષપાત નથી, કોઈ રાગદ્વેષ નથી. યાજ્ઞવલ્ક્ય એવ પુરુષ ઇતિ વક્તુમ તત્વજ્ઞાનહીનત્વેન ઇતરાન નિંદતિ. યાજ્ઞવલ્ક્યની પ્રશંસા તો કરે છે, પણ કદાચ આ બ્રાહ્મણોને સમજ ના પડે યાજ્ઞવલ્ક્ય કોણ છે એની સમજ ના પડી છે. આ લોકોને, તમને લોકોને હજી કદાચ ખ્યાલ ના આવ્યો હોય કે કોણ છે. તેથી યાજ્ઞવલ્ક્ય કોણ છે એનો ખ્યાલ આપવા માટે આ વર્ણન કરે છે. નિંદા છે એમાં, બીજા લોકોની નિંદા છે. જો કે પુરુષ હોય તો એક જ મેં જોયો છે યાજ્ઞવલ્ક્ય. અત્યાર સુધીમાં મેં કોઈ પુરુષને જોયો હોય તો યાજ્ઞવલ્ક્ય. બીજા બધા કોઈ પુરુષ મેં જોયા નથી એવું કહે છે. બહુ લાંબુ કહે છે. પણ તત્વજ્ઞાનહીનત્વેન ઇતરાન નિંદતિ. બીજા બધા કેવા છે? તત્વજ્ઞાનહીન છે. એક યાજ્ઞવલ્ક્ય કોણ છે? તત્વજ્ઞાન ધરાવનારા છે. માટે એ જ ખરેખર પુરુષ કહેવડાવવા યોગ્ય છે. બીજા કેવા બધા મેં જોયા છે, બહુ જોયા છે, પણ કેવા છે? તત્વજ્ઞાનહીન. અને માટે એમની નિંદા કરે છે. એમાં યાજ્ઞવલ્ક્યની પ્રશંસા થઈ, પણ એને કહ્યું કે કૃપા કરી નાખે છે. કૃપા કરનાર યાજ્ઞવલ્ક્ય કોણ છે એ આ બ્રાહ્મણોને જણાવે છે. જે તમે જાણો, સમજો અને પછી વ્યવહાર કરો. પુરુષા 391 શ્લોકમાં કહે છે, પુરુષા બહવો દૃષ્ટા પ્રાસાદા ધવલા ઇવ ધુરંધર સમાહ કેચિત કેચિચ્છુક નિભાનના. પુરુષા બહવો દુષ્ટા, બહુ બધા પુરુષો મેં જોયા છે. કેવા છે? ધવલા પ્રાસાદા. પ્રાસાદ એટલે રાજમહેલ, એટલે મોટું મકાન. ધવલા બહુ સુંદર હોય, સુશોભિત. દૂરથી કેવું દેખાય? બહુ સુશોભિત દેખાય. કેટલાક પુરુષો કેવા છે? આ અત્યંત દૂરથી અત્યંત સુશોભિત જણાતા એક પ્રાસાદ જેવા છે, સુંદર મકાન જેવા છે. યદ્યપિ બહવઃ બહુવિધા પુરુષા દૃષ્ટા. પુરુષા બહવો દૃષ્ટા, બહુ બધા એટલે બહુ પ્રકારના. બહુ એટલે માત્ર સંખ્યા નહીં, પણ બહુ પ્રકારના. બહુ પ્રકારના બધા પુરુષો મેં જોયેલા છે. તથાપિ યાજ્ઞવલ્ક્ય સમો ન દૃષ્ટેની મક્ષમાણે છે. 413 શ્લોકમાં આવશે. આ બધાને જોયા છે, પણ કોઈ યાજ્ઞવલ્ક્ય સમાન મેં કોઈને જોયો નથી. 413 શ્લોકમાં કહે છે. પણ આ બધું ટૂંકમાં એની ત્યાં આગળ આ બધું કહેવાનું પ્રયોજન એ છે. બહુ બધા લોકોને જોયા, ઘણા પ્રકારના લોકોના સંપર્કમાં, એટલે કેટલા સંપર્કમાં આવી છે. આગળ પણ એમ તો કહ્યું, અત્યારે પણ કહે છે. એટલે ટૂંકમાં કેટલી સભાઓમાં જતી હશે, કેટલા લોકોના સંપર્કમાં આવતી હશે, કેટલા બધાને જાણે છે, સમજે છે, અને પછી આ બધું કહે છે. એ પોતે યુવાન છે,
ભાષણ પરથી દેખાય છે કે ગાર્ગીજી યુવાન છે. તથા ટૂંકમાં કોને કોને જોયા છે એ કહે છે કે કેચિત કેટલાક કેવા છે ધવલ પ્રાસાદ દૂરતઃ રમણીયા ધવલ પ્રાસાદ સુંદર સફેદ સુંદર મકાન હોય દૂરથી અત્યંત રમણીય લાગે. પણ મકાન તો જડ હોય ને, ગમે તો સુંદર પણ કેવું છે જડ છે. આ બધાને કેટલા સુંદર દૂરથી દેખાતા છે, પણ કેવા છે જડ છે. એટલે કહે છે કે માણસ જડ હોય એટલે તમ અતિશયા જડા એવ દુષ્ટા. તમો ગુણનું પ્રાધાન્ય હોવાને કારણે એ બધા જડ છે. કેવા જડ છે? બુદ્ધિથી જડ છે. તમો ગુણનું પ્રાધાન્ય હોવાને કારણે એ લોકોમાં કોઈ પ્રકારની સમજ નથી. બહુ સરસ દેખાય ખરા બધા બહારથી, ઘણા લોકો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનારા હોય છે, પણ ન બોલે ત્યાં સુધી. બોલે એટલે પછી ખબર પડી જાય કે આ ક્યાં અંદર ક્યાંક આ કેટલામાં છે, શું છે. તો કેટલાક એવી રીતે ધવલ પ્રાસાદ સુંદર સફેદ પ્રાસાદ અર્થાત મહેલ જેવા સુંદર બધા મકાનો જેવા, જેને મેન્શન કહેવાય, મકાનો જેવા જોયા. બીજા કેટલાક ધુરંધર સમાહ કેચિત, કેટલાક ધુરંધરો છે. ધુરંધર શું? ભાર વહન કરનારા. પેલો બળદ હોય ને એટલે ધુરીને વહન કરતો હોય ને, આપણે ધુરંધર શબ્દ વાપરીએ છીએ, પણ ધુરી છે ને બળદ કેવો છે? એ ધુરીનું વહન કરે ધુરંધર એટલે બળદ, ટૂંકમાં ભાર વહન કરનારા. કેચિત ધુરંધરૈ ભારવાહનૈકૈ વૃષભાદિભિ સમાહ. કેટલાક મેં જોયા છે વિદ્વાન માણસો, વિદ્વાન પુરુષો જોયા છે. કેવા છે? ધુરંધર એટલે ટૂંકમાં માત્ર ભાર વહન કરનારા છે. કે આ ગધેડું હોય, એ ચંદનનો ભાર વહન કરતું હોય, એની શું કિંમત? તેમ બળદ પણ ઘણો ભાર વહન કરતા હોય, પણ એમનામાં કોઈ પ્રકારનો સંબંધ ના હોય, બિચારો કોઈ લાભ નથી ને. ચંદન આવી વસ્તુ તમે વહન કરતા હો, એનો લાભ મળવો છે ને, વહન કરવાથી કોઈ લાભ નથી. બાહ્ય શાસ્ત્રાર્થ નહીં તથા એ ભાર વૃષભાદિભિ સમાહ બાહ્ય શાસ્ત્રાર્થસ્ય સ્વયં અનુપયોગાત. એટલે બધા શાસ્ત્રાર્થ કરનારા છે, વિદ્વાન છે. બાહ્ય શાસ્ત્રાર્થસ્ય અનુપયોગાત, પણ એમના કામમાં નથી આવતું. શાસ્ત્રાર્થ બહુ કરે, શાસ્ત્રના જાણકારો છે, પણ છેવટે ઈશાને માટે માત્ર વાદ કરવા માટે છે, માત્ર એનું પ્રદર્શન કરવા માટે છે, માત્ર એનો ઉપયોગ કરવા માટે છે, બીજા લોકોને શાસ્ત્રમાં હરા પરાજિત કરવા માટે છે. પરંતુ એ શાસ્ત્રાર્થ દ્વારા એમને પોતાને કશો લાભ થતો હોય એવું જણાતું નથી. માટે કહેવાય ભારવાહકો છે. કેચિત શુક નિભાનના, શુક એટલે પોપટ, કેટલાક તો પોપટ જેવા હોય છે. શુક સારિકાદિવત વાચા પરચિત્ત હારિત્વે બી. આ પોપટ છે, સારિકા પોતાના અત્યંત મધુર વચનથી કોઈનું ચિત્ત હરે લે. સરસ બોલે, પોપટની સામે ખૂબ સરસ લાગે. અને ખાસ કરીને પોપટને જો કેળવવામાં આવ્યો હોય, તાલીમ આપવામાં આવી હોય, તો આપણે કહીએ પ્રમાણે બોલે, બહુ સરસ લાગે. પરચિત્ત હારિત્વે બી. તેથી જે પોપટ પોતાની વાણીથી અન્યના ચિત્તનું હરણ કરે છે, તેવી રીતે કેટલા બધા વિદ્વાનોને જોયા છે જે પોતાની વાણીથી અન્યના ચિત્તનું હરણ તો કરે છે. સ્વભાષિતસ્ય અર્થમ અજાનાના દૃષ્ટા. પોપટને બોલે પટપટ બોલે, એને ખબર નથી કે અર્થ શું થાય. જે કહ્યું હોય એ પ્રમાણે બોલે. પોતે જે બોલી રહ્યા છે એનો અર્થ ના સમજતા હોય, તેવી રીતે
કેટલાય વિદ્વાનો મેં જોયા છે જે પોપટ જેવું સરસ બોલે, પરંતુ કે મેના જેવું બોલે, પરંતુ જે પોતે અર્થ સમજતા નથી. પોપટ પણ જાણેલું જ છે ને કે પોપટ બિચારા નાના બધા બેઠેલા છે. એક વૃક્ષ ખૂબ બધા પોપટો છે. અંતરિક્ષમાં એક વૃદ્ધ પોપટ છે. એ બધાને કોઈ કે જો ભાઈ શિકારી આવી રહ્યો છે, એ જાળથી ચેતજો, શિકારની જાળથી ચેતજો. એવા પોપટે બસ બોલવા માંડ્યું, રટણ કરવા માંડ્યું, શિકારની જાળથી ચેતજો, શિકારની જાળથી ચેતજો. આ શબ્દનો અર્થ શું થાય ને જાણે. શિકારીએ જાળ પાથરી દીધી, બધા એમાં ફસાઈ ગયા. અંતો બોલે, જાળમાં બોલે, શિકારી જાળથી ચેતજો, શિકારી જાળથી ચેતજો. આ શબ્દો બહુ સરસ બોલે, પરંતુ એનો અર્થ ના સમજતા. એટલા બધા આ શાસ્ત્રો ભાર વહન કરનારા છે, પણ એમને પોતાને એનો કોઈ લાભ નથી. કેટલાક મીઠી વાણી બોલનારા છે, પણ પોતે શું બોલે છે એનો અર્થ ખબર નથી. કેટલાક બધા દૂરથી રળિયામણા છે, પણ બુદ્ધિમાં જળ જેવા છે, અને તેથી એમને પોતાને એક દેખાવાનો પોતાને કોઈ ઉપયોગ નથી. પછી આગળ કહે છે કેચિત પદ્મપલાશાક્ષાઃ અંધૈઃ સદુષાસ્તથા નેત્રાभिरामा अपरे चित्रेषु लिखिता यथा. केचित् पद्म पलाश अक्षाः अक्षराख पद्म पलाश આ કમળના પલાશ સમાન, કમળની પાંખડી સમાન સુંદર આંખો ધરાવનારા છે. કમળની પાંખડી એ બહુ વિશાળ હોય અને અત્યંત સુંદર, એવી સુંદર વિશાળ નેત્ર ધરાવનારા છે. ટૂંકમાં દેખાવામાં અત્યંત આકર્ષક છે. પણ વાસ્તવમાં કહે છે અંધૈઃ સદૃશાઃ, પણ વાસ્તવમાં આંધળા સમાન છે. તો કે છે કેચિત પદ્મ દલાક્ષાઃ ભી અંધાઃ દૃષ્ટાઃ. સરસ સરસ આંખો હોય, પરંતુ અંધ સમાન છે. કેમ? વસ્તુ તત્વ અદર્શનાદ. કારણ કે એ લોકો વસ્તુ તત્વ યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી. જ્યાં આગળ અજ્ઞાની મહાપુરુષ જાગ્રત છે, ત્યાં અજ્ઞાની લોકો બધા ઊંઘે છે. એટલે સુંદર આંખો ધરાવે છે, ચર્મચક્ષુ, પરંતુ જે બુદ્ધિરૂપી ચક્ષુ છે કેવું છે? અંધ છે. નેત્રાभिरामाः अपरे चित्रेषु लिखिता यथा. अपरे નેત્રાभिरामाः. બીજા કેટલાક છે જે નેત્ર, જે આપણે આંખોને ખૂબ પ્રસન્નતા આપે, જોઈને ખુશ થઈ ગયા. નેત્રાभिरामाः નેત્રને આનંદ આપનારા છે, જોઈને આપણને આનંદ આવે. કેટલા બધા લોકો છે, પણ કેવા છે? ચિત્રેષુ લિખિતા યથા. ચિત્રની અંદર સરસ ચિત્ર દોર્યું હોય, એની અંદર પણ આપણે આપણા મનને હરી લે, આંખોને આનંદ આપે, એવા ઘણા બધા અંદર, એવી ઘણી બધી વ્યક્તિઓ અંદર હોય. શું છે? માત્ર ચિત્રમાં જ છે. ટૂંકમાં એ એમનો જે દેખાવ સુંદર છે, એનો કોઈ પ્રકારનો ઉપયોગ નથી. કેચિત રમણીય દર્શનાઃ અપી ચિત્ર લિખિતવત કાર્યક્ષમઃ એવ. એ ચિત્રમાં પેલું હરણ હોય સરસ, પણ કશું કરે નહીં. ટૂંકમાં હરણનું કાર્ય ના કરે. ચિત્રમાં એક વાઘ હોય પણ કોઈને ખાઈ શકે નહીં. ચિત્રમાં માણસ હોય પણ કશું બોલી શકે નહીં. ટૂંકમાં કશું કાર્ય ના કરી શકે. ચિત્રની અંદર બધા હોય ખરા, પરંતુ કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી. તેવી રીતે કેટલા બધાને મેં જોયેલા છે જે ખરેખર આપણા નેત્રોને આનંદ આપનારા છે, સુંદર દેખાય છે, પરંતુ ચિત્રમાં પેલા ચિત્રના પાત્રોની જેમ વાસ્તવમાં એમાં કોઈ પ્રકારની કાર્યક્ષમતા નથી.
એટલે ટૂંકમાં ચિત્રમાં સરસ પાણી હોય એ તરસ ના છીપાવે, ચિત્રમાં સૂર્ય હોય પણ પ્રકાશ ના આપે, ચિત્રમાં રાજા હોય પણ એ કશું આપણા પર અનુગ્રહ ના કરી શકે. ટૂંકમાં કાર્ય અક્ષમા. પછી આગળ કહે છે દૃષ્ટા કેચિન મહાભાગા સહસાહ્લાદકારિણઃ ઉદરકે દુઃખ બીજાની કુપથ્યાસન સન્નિભાઃ. દુષ્ટા કેચિત મહાભાગા, કેટલા અત્યંત મહાભાગ્યશાળી લોકોને જોયા છે. સહસા આહ્લાદ કારિણ, તરત આપણને મનને આહ્લાદ પસંદ, ટૂંકમાં સહસા તાત્કાલિક આપણના મનને ખુશ કરે એવી વાણી બોલનારા બીજા વિદ્વાનો મેં જોયેલા છે. પણ ઉદર કે દુઃખ બીજાની, એમના વચન છે ને એ પરિણામમાં અત્યંત દુઃખ જન્માવનારા છે. આપણે સાંભળીએ ત્યારે સાંભળવું બહુ સારું લાગે, પરિણામે મહાન દુઃખ જન્માવનારા છે. કયું? કુપથ્યાસન સન્નિભાઃ. કુપથ્યાસન, જેમ કુપથ્યનું ખાવું બહુ સારું લાગે. કુપથ્ય એટલે શું? જે આપણી પ્રકૃતિને અનુકૂળ નથી એનું કુપથ્ય. એટલે સરસ મરચાના ભજીયા વગેરે બહુ સારા. એટલે ટૂંકમાં સહસા આહ્લાદ કારિણ, ખાઈએ ત્યારે એકદમ આહ્લાદ જન્માવનારા હોય, આનંદ જન્માવનારા. ઉદર કે દુઃખ બીજાની, પરિણામમાં અનેક પ્રકાર દુઃખ જન્માવનારા હોય. કુપથ્ય વસ્તુ એવી છે બધાને ગમે, પરંતુ જે વાસ્તવમાં અનેક પ્રકાર દુઃખ જન્માવનારી હોય. એવી રીતે કેટલા લોકોને મેં જોયા છે સહસા આહ્લાદકારિણ, તરત તરત તો અત્યંત આહ્લાદ આપનારા છે. પણ એવું બોલે અથવા એવો ઉપદેશ કરે, જે ઉપદેશનું અનુસરણ કરો ને તો મહાન વિપત્તિમાં આવી પડો. ઉપદેશ કરે ત્યારે બહુ ગમે આપણને, પરંતુ એનું અનુસરણ કરો ત્યારે મહાન વિપત્તિમાં આવી પડો. તો જેવી રીતે કુપથ્ય વસ્તુઓ ખાઈએ ત્યારે બહુ સ્વાદિષ્ટ લાગે, પણ એના પરિણામે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે. તેવી રીતે આ લોકોના વચન તો કુપથ્ય સમાન છે. પછી આગળ કહે છે વ્યાઘ્રેણ સદૃશાઃ કેચિત કેચિન મર્કટ સન્નિભાઃ અજ્ઞાન મદિરાપાન વિમૂઢ ધિષણાસ્તથા. વ્યાઘ્રેણ સદૃશાઃ, કેટલાક વાઘ જેવા હોય છે. વાઘ શું કરે? પરાભિવો પરાહ, તરાપ જ મારે. વાઘ શું કરે? બીજા પર તરાપ મારે. એમ કરીને બીજાને પરાજિત, એક જ કામ. આમ કોઈના સંપર્ક આવે ના આવે જેને તરત તૂટી જ પડે. શરત તૂટી પડે તમે કહેશો તો કરો સાહેબ, કરો. અચ્છા, તૂટી જ પડે. શરત તૂટી પડે, બસ એનો પરાજય કરો. એક જ વસ્તુ એમને, કેમ તૂટી પડો, કેમ બીજાનો પરાજય કરવો, કેમ પોતાનો વિજય કરવો. જેમ વાઘ. વ્યાઘ્રેણ સદૃશાઃ કેચિત, બાકી બધું કશું જ નહીં. બાકી કોઈને ઈજા પહોંચાડવી, કોઈને પરાજિત કરવો, કોઈનું અપમાન કરવું, કોઈની હાંસી કરવી, કોઈને નીચો પાડવો, બસ આ જ એમની પ્રવૃત્તિ છે. કહેવાનો ભાવ એ છે કે પોતાનામાં જે વિદ્વત્તા છે એને લોકો કેવા કેવા પ્રકારનો ઉપયોગ કરતા હોય છે. વિદ્વત્તા પ્રાપ્ત છે એનો સદુપયોગ ક્યારે કહેવાય? પહેલા તો એ વિદ્વત્તાનો આપણને પોતાને લાભ મળતો હોય ત્યારે, અને એ દ્વારા અન્યને પણ લાભ મળતો હોય તો એ વિદ્વત્તા છે એ આશીર્વાદ રૂપ છે. બાકી એ વિદ્વત્તા કેવી છે? શાપરૂપ થઈ પડે.
કેચિત મરકટ સન્નિવાહ, કેટલાક તો વાંદરા જેવા છે, મરકટ જેવા, કે અજ્ઞાન મનમાં એક તો વાંદરો હોય અને દારૂ પીવડાવે, વિચાર વાંદરા દારૂ પીવડાવો, અજ્ઞાન મદિરાપાન વિમૂઢધિષણાસ તથા, અજ્ઞાન મદિરાપાનને કારણે જે લોકો અત્યંત મોહિત થઈ ગયા છે એવા કેટલાક મરકટ સમાન હોય છે. મદિરા મત્ત કપિવત અતિ ચપલાહ, આમે વાંદરો તો ચંચળ જ હોય અને એને દારૂ પીધો હોય તો કેટલો અત્યંત ચંચળ જેમ બની જાય. તેવી રીતે અજ્ઞાન મદિરાપાન મત્તત્વાદ, તેવી રીતે કેટલાય જોયા છે અજ્ઞાન બી મદિરાપાન મત્ત બની ગયા છે. એટલે એમને ખબર નથી કે આ મદ શેને કારણે છે. અજ્ઞાનને કારણે, મદિરાને કારણે માણસ મત્ત બની જાય. મત્ત એટલે શું ખબર છે? જે માણસ વાસ્તવિકતાને જોતા ના હોય, જે પોતાની દુનિયામાં હોય, એને કારણે આ માણસો જે મત્ત બની ગયા હોય, જે અત્યંત ઘમંડી બની ગયા હોય, એ વ્યવહારની અંદર જે સામાન્ય નિયમો છે એનું પણ ઉલ્લંઘન કરે. એ બધું મારે માટે નહીં, આમ મને નહીં કરે, તમારા માટે બરાબર છે, આમ બોલો, આમ ચાલો, અહીં કશું નહીં, બધું મારે માટે નહીં, હું એ રીતે જ કરવાનો. એટલે ઘણા લોકો બધા જે આપણા વ્યવહારના રોજબરોજના જે સામાન્ય નિયમો હોય એનું ઉલ્લંઘન કર્યા કરે. જેમ રાવણ હતો, મત્ત હતો, અંતેરી કશાની દરકાર ના કરે. હું અપહરણ કરી લાવીશ, હું આમ જે કરવું એ કરીશ. કોઈ પ્રકારની સલાહ કહો, કોઈ પ્રકારનો નિયમ કહો, કોઈ પ્રકારનો વિવેક કહો, આ બધાનો છડે ચોક ભંગ કરવો અને મત. તો આવી રીતે મેં મરકટ સમાન કેટલા બધા વિદ્વાનો જોયા છે કે અજ્ઞાન મદિરાનું પાન કરવાને કારણે એ લોકો મત્ત બની ગયા હોય અને પછી કશીની દરકાર, કશાનો દરકાર ન કરતા હોય. પછી આગળ કહે છે કામ ક્રોધાદિ શત્રુણા કેચિત તત્ર વશં ગતા ત્રૈવર્ણિકાસુરાસ્તદ્વદ વેદ વેદાંગ પારગાઃ. કેચિત કામ ક્રોધાદિ શત્રુણામ વશં ગતાઃ. કેટલા બધા વિદ્વાનો મેં જોયા છે જે લોકો આંતરિક શત્રુઓ, આ કામ ક્રોધ વગેરે આંતરિક શત્રુઓ હોય એને વશ થનારા છે. કિંચ કામસ્ય શત્રોઃ વશં ગતાઃ દુષ્ટાઃ કેચિત ક્રોધસ્ય કેચિત મોહસ્ય. કેટલાય લોકોને જોયા છે જે લોકો આ કામને વશ હોય, બે કેટલાક એ ક્રોધને વશ હોય, બે કેટલાક મોહને વશ હોય. અમે જોયા છે કામ, ક્રોધ, મોહ કહો, લોભ કહો, કેવા છે ષડ વિભવ. આ ષડ આંતરિક શત્રુઓ છે અને આ શત્રુને વશ થયેલા મેં જોયેલા છે. એનો અર્થ એ છે કે આ બધા છેવટે શાસ્ત્ર અભ્યાસ કરવાનું પ્રયોજન શું છે? આ બધા શત્રુઓ છે, એ શત્રુઓના પર આપણે વિજય પ્રાપ્ત કરી જ છે ને. છોડ આ બધી વસ્તુનો એટલે એની જ્ઞાન પ્રાપ્ત કરો, બરોબર છે તો છે જ, પરંતુ એની પહેલાનું પગથિયું કયું છે? આપણે આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, અંતઃકરણ શુદ્ધ બન્યું હોય. આ રીતે આપણે આપણા વ્યક્તિત્વ પર એક પ્રકારનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોય. અંતેથી આ રાગ દ્વેષ કહો, કામ ક્રોધ વગેરે જે આંતરિક શત્રુઓ છે એને આપણે વશ ના થઈ. મેં તો કેટલાને જોયા છે જે ક્રોધને વશ થઈ જાય, બસ ક્રોધ જન્મ્યો એટલે પછી એને નિયંત્રણ કરી ના શકે. એક વાર પછી ક્રોધ એને વશ થયા એટલે પછી તમે કોઈના હાથમાં નહીં. કેટલાક કામને વશ થઈ જાય, કેટલાક લોભને વશ થઈ જાય, કેટલાક મોહને વશ થઈ જાય.
वही त्रैवर्णिकाः सुराः तद्वत् वेद वेदांग पारगाः ये भी शास्त्रोक्त वृत्तिशालित्वेन सुराः देवाः ઘણા લોકો દૈવી સંપત ધરાવનારા છે. કેટલા કેવા છે? દેવતાઓ કયા એટલે કે દૈવી સંપત ધરાવનારા છે. કેવું છે? શાસ્ત્રોક્ત વૃત્તિશાલિત્વેન. ભગવદ ગીતામાં આ દૈવી સંપત અને આસુરી સંપતમાં આ પ્રકારે વિભાગ કરવામાં આવ્યા કે શાસ્ત્રમાં જે પ્રકારે આદેશ આપવામાં આવ્યો છે એનું પાલન કરનારા છે એ કેવા છે? દૈવી વૃત્તિ ધરાવનારા છે. અને શાસ્ત્રને કહેવામાં આવ્યું એનું ઉલ્લંઘન કરનારા છે આસુરી વૃત્તિ ધરાવનારા છે. એવું કેમ કહેવામાં આવ્યું? આમ તો કોઈ પણ આપણને આદેશ આપે ને એટલે આપણો પહેલો જ પ્રતિભાવ શું છે? એનો વિરોધ કરો. આપણને કોઈ કામ કરો, હિંસા ન કરો, ના જ કરો. એટલે માણસ મને એવું છે કે કોઈના પણ નિયમનમાં રહેવા ના માંગે ત્યાં સુધી કે શાસ્ત્રના નિયમનો હું તો ફગાવી દઉં, હું કોઈને ગણતો નથી એમ માનીને પોતાની સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાને એ લોકો જાહેર કરે. પણ ખરેખર કેવા છે? પરતંત્ર છે. કારણ કે શાસ્ત્રના નિયમોનું પાલન કરવા માટે મનની સ્વસ્થતા જોઈએ, મનમાં સાત્વિકતા જોઈએ, તો જ આપણને એ આદેશમાં આપણું હિત દેખાય. શાસ્ત્ર આપણને જે આદેશ કરતું હોય એ આપણે પોતાના હિત માટે હોય છે. વિધિ અને નિષેધ, વિધિ છે આપણા હિત માટે છે, નિષેધ છે આપણને અહિતમાંથી બચાવવા માટે છે. પણ એ તો જેની બુદ્ધિ સાત્વિક હોય, પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્યાકાર્ય ભયાભય બંધમ મોક્ષમ યા વ્યક્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. સાત્વિક બુદ્ધિ એ કહેવાય જે પ્રવૃત્તિ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું કરવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી વગેરે, શું બંધન કરશે, શું મુક્ત કરશે, વિવેક કરી શકે એ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવામાં આવે. પણ અધર્મમ ધર્મિત્યા મન્યતે તમસાવૃતા. તમોગુણને કારણે જેની બુદ્ધિ વિકૃત થઈ ગઈ છે એને અધર્મમાં ધર્મ દેખાય, ધર્મમાં અધર્મ દેખાય. એ શાસ્ત્ર આપણને ધર્મનો ઉપદેશ કરતા હોય ત્યારે એને અધર્મ લાગે, એનું મન અધર્મ ઉપદેશ કરતો હોય એને ધર્મ લાગે. એટલે શાસ્ત્રના આદેશનું પાલન એ બહુ મોટી વસ્તુ છે. એ બતાવે છે કે મનુષ્યને આત્મસંયમ છે. કારણ કે આ કામ, ક્રોધ કે રાગ દ્વેષ રૂપી આવેગો બધાના મનમાં રહેલા હોય છે. અને આપણે શાસ્ત્રના આદેશનું પાલન ક્યારે કરીએ છીએ કે જ્યારે આ આવેગો પર આપણે વિજય, આવેગોને આપણે નિયંત્રિત કરી શકતા હોઈએ. શક્નોતિ હેવ યસ્સોડું પ્રાક્ષરે મોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ. આ કામ અને ક્રોધનો વેગ છે એને ખાળવા સમર્થ છે તો જ આપણે એ શાસ્ત્રના આદેશનું પાલન કરી શકીએ. બાકી આપણું મન આપણે સાથ આપે જ નહીં. એટલા માટે તો માણસ સાત્વિક છે કે નહીં એના માટેની કસોટી કઈ? એ શાસ્ત્રોક્ત વૃત્તિશાલિત્વેન. શાસ્ત્રમાં જે પ્રકારનું વર્તન કહેવામાં આવ્યું છે એ પ્રકારનું વર્તન એના જીવનમાં તો કે પ્રતિબિંબિત થાય છે કે નહીં, દેખાય છે કે નહીં, તો સમજવું કે આ માણસ સાત્વિક છે. સુરાહ એને દેવતા કા સુરાહ દેવાહ દ્વયા વૈ પ્રાજાપત્ય અનુસારિત પ્રસિદ્ધા. તો સાત્વિક મનુષ્યને દેવ કહેવામાં આવ્યા કારણ કે શાસ્ત્રમાં જે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે એ પ્રકારનું વર્તન કરનારા છે અને તેથી એ લોકો દૈવી સંપત ધરાવનારા છે, પણ એમને દેવતા કહેવામાં આવે. હા, પણ વેદ વેદાંગ પારકા, વેદ અને વેદાંગને પારંગત હોય તે ત્રૈવર્ણિકા. એ લોકો પણ આ ત્રણ વર્ણમાં જ રહેલા છે. સત્વાદી ગુણત્રય પ્રયુક્ત રાગશાલિનઃ એવ દુષ્ટા. એ લોકો પણ કે સત્વ, રજસ કે તમસ આ ત્રણમાંથી એક ગુણને વશ થયેલા દેખાય છે. ટૂંકમાં મનુષ્ય સાત્વિક ગુણ ધરાવતો હોય તો પણ
છેવટે એ સત્વગુણના પ્રભાવમાં તો છે. ખરેખર તો આ નિસ્ત્રૈગુણ્યો ભવાન ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ સંસાર તો આ ત્રણ ગુણ અંતર્ગત છે કે નિસ્ત્રૈગુણ્યવાન આ ત્રણ ગુણથી પર થઈ ગયા. પણ ત્રણ ગુણથી પર એવા હોય એવા મેં કોઈને જોયા નથી. ન ગુણાતીતત્વ કુત્રથી દૃષ્ટવિધિ ભાવ. કોઈ ગુણાતીત હોય એવું મને સાત્વિક હોય કે સત્વાન પણ સત્વમ સુખે સંજયતે. આ સત્વ જે પણ જ્ઞાનમાં સુખમાં આસક્તિ જન્માવે. આ દરેક ગુણ છે આસક્તિ જન્માવતું હોય છે. રજોગુણ કર્મની આસક્તિ જન્માવે, સત્વગુણ જ્ઞાનની આસક્તિ જન્માવે. આસક્તિ તમે જોઈ છે. અતએવ ભગવતા ઉક્તમ ન તદસ્ય પૃથિવ્યામ વા દિવી દેવેશ વા પુનઃ સત્વમ પ્રકૃતિર્મુક્તમ ઇદે વિસ્યાત ત્રિવિર્ગુણૈતિ. ભગવાને કહ્યું કે ત્રણેય લોકની અંદર એવું કોઈ પણ નથી જે પ્રકૃતિના ત્રણ ગુણોની ના પ્રભાવથી પર હોય. ટૂંકમાં દરેક પ્રાણીનું વ્યક્તિત્વ આ ત્રણ ગુણો બનેલું છે, સત્વ રજસ તમસ. તેથી મેં તો બધાને આ ત્રણ ગુણોના પ્રભાવમાં જોયેલા છે. ત્રૈવર્ણિકા સુરાહ તદ્વત. આ ત્રણ વર્ણના કહો. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કહો અથવા તો સત્વ રજસ તમસ કહો. વેદ વેદાંગ પારા બધા જોયા છે પણ હજી કોઈને આ ત્રણ ગુણથી પર થયો હોય અમે જોયો નથી. બસ આપણે અહીંયા આગળ પૂરું કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Mm-hmm.